बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मौलाना शाह रहीम अल हुसैनी हाज़रीमा में 4 ફેબ્રુઆરી 2025 તખ્તનશીન થયા પછી પેરિસ, કેન્યા, યુગાન્ડા, USA, પોર્ચુગલ, લંડનમાં પધરામણી કરી જમાતને દીદાર અને ફરમાન ફરમાવ્યા. ઇન્શાલ્લાહ લાસ્ટ વીક ઓફ માર્ચમાં મૌલા કેનેડાની જમાતમાં પધરામણી ફરમાવશે. અત્યાર સુધી જ્યાં જ્યાં મૌલાએ જમાતોને દીદાર આપ્યા, જે દોરવણી અને ફરમાન ફરમાવ્યા તે ફક્ત તે જ જમાતો માટે નહીં પરંતુ દુનિયાભરની જમાતો ઉપર પણ લાગુ પડે છે. એટલા જ માટે મૌલાએ ખાતરી કરી કે ફરમાનની બુકલેટ દરેક ઘરમાં હોય, જેથી દરેક મુરીદ તેને વાંચે અને તેના ઉપર અમલ કરી શકે. આપણે બધા શાહ રહીમના જાહેરી દીદાર આપણા જીવનમાં ફર્સ્ટ ટાઈમ કરશું, પરંતુ આપણા બધાને 49th ઇમામ શાહ કરીમના દીદારનો અનુભવ તો છે જ. કહેવાય છે ને કે જાહેર ન દીદન તો બાતિન કુજાસ્ત. જાહેરી દીદાર કર્યા પછી બાતિની દીદારની ઈચ્છા થાય છે, પ્રેરણા મળે છે. દરેક દેશમાં જ્યાં જ્યાં દીદારની જાહેરાત કરવામાં આવે છે, અનાઉન્સમેન્ટ થાય છે, આપણે બધા રાજી થઈ ને દાંડિયા, રાસડા, ગરબા, જ્ઞાન મહેફિલ, કવ્વાલી નાઇટ, જમણવાર બધી વ્યવસ્થા કરીએ છીએ, ખુશી મનાવીએ છીએ. જમાતના આગેવાનો દીદારગાહની સિક્યોરિટી અને અરેન્જમેન્ટમાં બિઝી થઈ જાય છે. વોલેન્ટિયર્સ પોતપોતાના યુનિફોર્મ રેડી કરવામાં અને ઇવેન્ટની પ્લાનિંગ ને મીટિંગ્સ ને એમાં બિઝી થઈ જાય છે. જમાતના મોટાભાગની લેડીઝ પોતાની શોપિંગ, બચ્ચાઓની શોપિંગ, મહેંદી લગાડવાની તૈયારી, પાર્લરની તૈયારી એમાં બિઝી થઈ જાય છે. એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે ઘરના વડીલોને દીદારગાહમાં કેવી રીતે લઈ જાશું, તેની પ્રિપેરેશન પણ જરૂરી હોય છે. આ બધી શારીરિક તૈયારી દીદારના છેલ્લા દિવસ સુધી, બલકે કહો કે છેલ્લી ઘડી સુધી ચાલતી રહે છે. હવે આ તૈયારીમાં કોઈ વસ્તુ આપણે ભૂલી તો નથી જઈ રહ્યા? યાદ કરો. ફિઝિકલી તો બધું રેડી કરી લીધું, પણ હવે સ્પિરિચ્યુઅલી શું? આત્મિક રીતે, રૂહાની રીતે શું તૈયારી કરવાની છે? વિચાર કરો. આ બધી તૈયારી તો બહાર રહી જશે. અંદર ઇમામની સમક્ષ, ઇમામની હાજરીમાં શું લઈને જવાનું છે? જે લઈ જવાનું છે તેની તૈયારી કરી છે? જો આનો જવાબ હા છે તો આપણે બહુ જ ખુશનસીબ, શુકર અલ્હમ્દુલિલ્લાહ. અને જો જવાબ આપણો ના છે તો પણ નો પ્રોબ્લેમ. સમય છે આપણા પાસે. જાગ્યા ત્યારથી સવાર કરો તૈયારી. કેવી રીતે? મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાઝર ઇમામે આફ્રિકામાં ફરમાવ્યું કે અમે અમારી સમક્ષ ઘણા બધા એવા મુરીદોને જોઈ રહ્યા છીએ જેમની સાથે અમે ભૂતકાળમાં, પાસ્ટમાં અમે કામ કર્યું છે. ઇમામની દ્રષ્ટિ, ઇમામની નજર જમાતમાં ખિદમતગારોને, ઇબાદત ગુજાર મુરીદોને ઓળખી જાય છે. આપણે મૌલાના હાઝર ઇમામના દીદાર માટે સમયથી પહેલાં જ પહોંચવાની કોશિશ કરીએ છીએ. ક્લોકરૂમમાં જેકેટ્સ, સ્વેટર્સ સૂંપી લોકર્સમાં મોબાઈલ રાખી સ્ક્રીનિંગ સિક્યોરિટીથી પસાર થઈ હોલમાં આપણે એન્ટર થશું. વોલેન્ટિયર્સની દોરવણી હેઠળ જેટલું શક્ય હોય મેઇન સ્ટેજની સામે જગ્યા ગોતીને બેસી જવાની આપણે કોશિશ કરશું. ઇંતજારીનો પ્રોગ્રામ શરૂ થાય. જ્ઞાન, તસબી, વાઇઝ, વચમાં અનાઉન્સમેન્ટ તો ચાલુ જ હોય. યાદ કરો, જે ફેમિલી મેમ્બર્સ, જે ફ્રેન્ડ્સ કોલ કરી અને કીધું હશે કે જ્યારે દીદાર કરો તો અમને યાદ કરજો, અમને ભૂલજો નહીં, અમારા માટે બી દુઆ કરજો. જ્યારે મૌલા પધારશે ત્યારે
આપણી માનસિક સ્થિતિ, ઇમોશનલી આપણી સ્થિતિ એવી હશે કે આપણે કોઈને યાદ કરીએ એ ટાઈમે? અરે, ઇમામની પધરામણી થતાં જ રૂવાડા ઊભા થઈ જાય. વગર વિચારીએ કોઈ દિવસ કોઈ વાઇઝમાં કીધું છે કે જ્યારે તમે ઇમામને જોવો તો તમે રોવા લાગો, તમારા આંખમાંથી આંસુ નીકળવા જોઈએ? નહીં. વગર વિચારીએ ઇમામની પધરામણી સાથે જ આંખમાંથી આંસુ વહેવા માંડશે, રૂવાડા ઊભા થઈ જશે, દુનિયા ભૂલાઈ જશે. ત્યારે આપણે આપણા માટે પણ જે વિચાર્યું હશે ને તે પણ ભૂલી જશું. તો બીજાએ જે જવાબદારી સોંપી છે કે અમારા માટે દુઆ કરજો, એ આપણને ક્યાં યાદ રહેશે? તો હવે શું કરીએ? આ તો એક અમાનત છે ને, એ અમાનત તો પૂરી કરવી જોઈએ. એ લોકોએ કીધું કે તમે અમને યાદ કરજો, અમારા માટે દુઆ કરજો, અને જો આપણે યાદ ન કરીએ અને ભૂલી જઈએ તો અમાનતમાં ખયાનત કરી કહેવાય. તો આપણે શું કરવું જોઈએ? જ્યારે ઇંતજારી પીરિયડમાં આપણે બેઠા હોઈએ ત્યારે જ આપણા માટે, આપણા દિન ભાઈઓ માટે, આપણા દેશના બીજા લોકો માટે, ફ્રેન્ડ્સ, ફેમિલી જેઓ હાજર નથી તે બધા માટે ઇંતજારી પીરિયડમાં દુઆ માંગો. મૌલા પાસે જે માંગવું હોય એ માંગી લો. આપણી સાથે જે બાળકો હોય તેમને પણ દીદારની ડિસિપ્લિન સમજાવી, તસબી પડવા, હાથ જોડીને દુઆ માંગવાની એ લોકોને ભલામણ કરજો. હવે વિચાર કરો કે મૌલાના હાજર ઇમામની પધરામણી થઈ. રેડ કાર્પેટ ઉપર મૌલા ધીરે ધીરે પગલાં કરી સ્ટેજ તરફ ખાનાવદાન ફરમાવતા ફરમાવતા આગળ વધે. તખ્ત પર મૌલા બિરાજમાન થઈ જમાત ઉપર પોતાની એક નૂરાની નજર દોડાવે. અને જો મૌલા પ્રશ્ન પૂછે કે અમે છેલ્લા 1 વર્ષમાં જેટલા ફરમાનો કર્યા, તમે તે ફરમાન વાંચ્યા? તેના ઉપર તમે વિચાર કર્યો? હવે આપણે વિચાર કરીએ કે ઇમામના ફરમાન ઉપર વિચાર. આપણે તો ફરમાન કેટલાય તો એવા છે કે વાંચ્યા જ નથી. લંડનમાં મૌલાના શાહ રહીમલ હુસૈની હાજર ઇમામે ફરમાવ્યું કે તમે એક પરિવાર છો, એકબીજાના હાથ પકડી રાખો. જ્યારે તમારામાંથી કોઈ ડગમગતું હોય ત્યારે જમીન ફરી સ્થિર ન થાય ત્યાં સુધી તેનો ટેકો બનો. જમાતના એવા સભ્યોને મદદ કરવા માટે તમારાથી બનતું બધું કરો. ઇમામે ફરમાવ્યું કે આખી જમાત એક ફેમિલી છે, એકબીજાની તકલીફમાં મદદ કરો. જમાતને તમારા ટેકાની જરૂર છે, થોડા સમય માટે જરૂર છે, પછી તે પોતે જ પગભર થઈ જશે. હવે જ્યારે ઇમામ નેક્સ્ટ કન્ટ્રીમાં પધરામણી કરશે તેના પહેલાં આપણે ઇમામના ફરમાન વાંચવા જોઈએ, તેના ઉપર વિચાર કરો, અમલ કરવાની ઈચ્છા અને કોશિશ કરો. પરિવારમાં કોઈ મેમ્બર નારાજ હોય તો તેના પાસે જઈને માફી માંગો. તે માફ કરે અથવા ન પણ કરે, પણ આપણે ઇમામના ફરમાન ઉપર અમલ કરવા આપણી જવાબદારી પૂરી કરવી જોઈએ. દીદારગાહમાં જવા પહેલાં બધાથી માફી માંગી લ્યો. જો જમાતી કામકાજમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો જમાતખાનામાં જઈ મૌલા પાસે માફી માંગો. દીદારના દિવસ પહેલાં, 1 અઠવાડિયા પહેલાં જમાતખાનામાં ગેરહાજરીની તસબી કાઢવામાં આવે છે, જેથી આપણું દિલ, આપણું હૃદય નરમ થઈ શકે. કોઈ માફી માંગે યા ન માંગે, દરરોજ રાતના સૂતા પહેલાં દુઆ માંગો કે યા મૌલા, જે કોઈ પણ મને જેણે તકલીફ આપી છે, મારી દોલત લઈ લીધી છે, હું તે દરેકને માફ કરું છું. મૌલા, તું પણ તેને માફ કરી દે. આમીન. આપણે પોતાનું દિલ સાફ કરી લઈએ, જેથી જ્યારે મૌલા દીદારમાં નૂરનો વરસાદ વરસાવે તો અમારી રૂહાની જમીન તેને એબ્ઝોર્બ કરી શકે અને ઇમામના નૂરનું પાણી પોતાના અંદર આપણે લઈ શકીએ. જો 7 દિવસ આપણામાંથી કોઈ જમાતખાને ન જઈ શકે તો ઘરમાં દુઆ કરો, શુકર કરો કે મૌલા આપણને દીદાર
કરવા યોગ્ય બનાવે. બીજાને સુધારવાની ફિકર કરવાની જરૂર નથી. આપણે પોતે પોતાને પાક સાફ કરી લઈએ. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યું છે કે લૈસા મિન્ના મન લમ યુહાસિબ નફસહુ ફી કુલ્લી યૌમિન, કે જે વ્યક્તિ દરરોજ પોતાની જાતનું આત્મપરીક્ષણ નથી કરતો, પોતાનો હિસાબ કિતાબ નથી કરતો, તે અમારામાંથી નથી. કે દરરોજ રાતના સૂતા પહેલાં પોતાનો હિસાબ કરો કે આજનો દિવસ મારો કેવો ગયો. મેં કોઈને છેતર્યા, કોઈની મદદ કરી, કોઈનું દિલ દુખાવ્યું. આવા બધા પ્રશ્નોના ઉત્તર, આવા બધા ક્વેશ્ચન્સના આન્સર્સ આપણે પોતે જવાબ ગોતવાનો છે. આપણું ઇનર, આપણું કોન્શિયસ આપણને જવાબ આપશે. જો આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તરત તે વ્યક્તિ પાસે જાઓ, માફી માંગો. તે માફ ન પણ કરે તો તે તેની જવાબદારી છે. આપણે આપણી જવાબદારી પૂરી કરીએ. મોલાએ ફરમાવ્યું, યાદ રાખો, મટીરિયલ વેલ્થ ઇઝ અ બ્લેસિંગ ફ્રોમ અલ્લાહ. પેરિસમાં મોલાએ ફરમાવ્યું કે તમારા પાસે આ જે દોલત, જે સંપત્તિ, જે જાહો જલાલી છે ને, એ ફક્ત તમારી મહેનત થકી જ તમે નથી મેળવ્યું. એ તો અલ્લાહની રહેમત થકી તમને આ બધું પ્રાપ્ત થયું છે. યુએસએમાં યુથ મુલાકાતમાં એક વોલેન્ટિયરે મૌલાને પ્રશ્ન પૂછ્યો. મૌલા ફરમાવે છે કે આજે સવારે એક વોલેન્ટિયરે મને પ્રશ્ન પૂછ્યો, ઇમામ થવું તમે શું ફીલ કરો છો? તો ઇમામે ફરમાવ્યું કે મેં તેને કહ્યું કે જ્યારે હું જમાતના નવજવાન બાળકોને જોઉં છું તો મને ખુશી થાય છે. તમને જોઈને પણ મને બહુ સારું લાગે છે. તો તમે વિચાર કરો કે જમાતના યુવાન બાળકોને જોઈને ઇમામ રાજી થાય છે, તો આપણી ફેમિલીના જુવાન બાળકોને વધારેમાં વધારે જમાતખાને લઈ આવો, જેથી મૌલા તેમને જોવે અને મૌલા રાજી થાય. પેરિસમાં મૌલાએ ફરમાવ્યું, આઈ ડુ નોટ નીડ ટુ બી ફિઝિકલી વિથ યુ ટુ વોચ ઓવર યુ, કે તમારી દેખરેખ રાખવા શારીરિક રીતે તમારે સાથે હોવું અમારા માટે જરૂરી નથી. તો જો અમે ફિઝિકલી બી તમારા સાથે ન હોઈએ તો પણ અમે તમને જોઈ શકીએ છીએ. આ જાહેરી દીદાર તો મૌલાએ ફરમાવ્યું લિમિટેડ ઇન ટાઈમ, કલાક 2 કલાક પછી. પરંતુ બાતીની દીદાર માટે મૌલાએ ફરમાવ્યું, યોર ઇમામ ઇઝ વિથ યુ ઓલ ધ ટાઈમ, એવરી સેકન્ડ, એવરી મિનિટ, એવરી આવર એન્ડ એવરી ડે, ઓલ ઓફ ધ ટાઈમ. કે તમારા ઇમામ દરેક પળ, દરેક સમયે તમારી સાથે છે. દરેક સેકન્ડ, દરેક મિનિટ, દરેક કલાક, દરેક દિવસે, સમયના દરેક ક્ષણે મૌલા તમારી સાથે છે. હવે તમે વિચાર કરો કે જો દરેક સમયે મૌલા આપણા સાથે હોય, મૌલાની પ્રેઝન્સમાં, મૌલાની હાજરીમાં, મૌલાના દેખતા આપણે કોઈને દુઃખી કેમ કરી શકીએ? કોઈની નિંદા, ગીબત, હસદ કેવી રીતે કરી શકીએ જો ઇમામ આપણા સાથે ને સાથે જ હોય તો? દીદારમાં આપણે ઇમામની સમક્ષ કેવી રીતે બેસી શકીએ જો આપણે આપણા દિલને પવિત્ર ન કર્યું હોય? પીર ફરમાવે છે કે દિલ અરીસા હૈ દીદાર કા, કે તમારું જે દિલ છે એ મિરર જેવું છે. જો તમને નૂરાની દીદાર કરવા હોય તો તમારા દિલના આ મિરરને તમે ચમકાવો, તો જ તેમાં તમને નૂરનું પ્રતિબિંબ દેખાશે, લાઇટનું રિફ્લેક્શન તમને નજર આવશે. હ્યુસ્ટનમાં 7 નવેમ્બર 2025ના મૌલાએ જમાતને ફરમાવ્યું કે માય જમાત ઇઝ નોન ટુ બી ટ્રસ્ટવર્ધી, કે અમારી જમાત વિશ્વાસ અને ઈમાનદારી માટે જાણીતી છે. એટલે કે લોકોમાં ઇસ્માઇલી જમાત સચ્ચાઈ માટે પ્રખ્યાત છે. તો જો જમાતમાંથી કોઈને છેતરે છે, ચીટ કરે છે, પોતાનું વચન પૂરું નથી કરતા, તો ઇમામે ફરમાવ્યું, ધીસ ઇઝ અ ગ્રેવ એરર, કે ઘણી ગંભીર ભૂલ કરે છે. એના થકી શું થશે કે જમાતને નુકસાન થશે, સોસાયટીને નુકસાન થાય છે. ગેરવ્યાજબી બિહેવિયરને અમે કબૂલ નથી કરતા. આ જો ઇમામે ફરમાવેલ
દરેક ફરમાનમાંથી એક એક પોઈન્ટ લઈ અને તમારી સામે એટલા માટે રાખું છું કે જ્યારે આપણે દીદારમાં બેસીએ અને મૌલા પૂછે કે આખા વર્ષમાં મેં જેટલા ફરમાન ફરમાવ્યા તમે એ ફરમાન વાંચ્યા છે કે નહીં, તો આપણને ખબર હોવી જોઈએ કે ઇમામે આપણને કેટલા ફરમાનમાં શું શું ફરમાવ્યું છે. હવે ઇમામની હાજરીમાં આપણાથી સંગીન ભારી ભૂલ જો થઈ ગઈ હોય તો તરત માફી માંગી લ્યો, બીજાને પણ માફ કરી દો. દીદાર કરવાની આપણી જ્યારે ટર્ન આવે તે પહેલાં 3 તસ્બીહ જરૂર પડો, સાચા ઉચ્ચાર સાથે પડો. કઈ છે એ 3 તસ્બીહ? પહેલી તસ્બીહ છે અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહી. અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહી. આ તસ્બીહનો અર્થ છે કે યા મૌલા, હું માફી માંગુ છું અને તું મારી તોબા કબૂલ કર. તો આપણે જે તોબો તકસીરદાર બોલીએ છીએ ને, આ એવી જ તસ્બીહ છે કે યા મૌલા, હું માફી માંગુ છું અને તોબા કરું છું. તો અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહી. બીજી તસ્બીહ આપણે સલવાતની પઢીએ છીએ, હંમેશા પઢીએ છીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદિન વ આલી મોહમ્મદ, અથવા અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદિન વ આલી મોહમ્મદ. એ અલ્લાહ, મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ પર અને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમની આલ પર તારી રહેમત અને બરકત નાઝિલ ફરમાવ. ત્રીજી તસ્બીહ શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ યા રબ્બલ આલમીન. એનો અર્થ છે અલ્લાહનો શુકર છે, બધા વખાણ અલ્લાહ માટે જ છે, એ તમામ જહાનનો પાલનહાર છે. તો આ તસ્બીહ, 3 તસ્બીહ વધારેમાં વધારે આ તસ્બીહ પડો દીદારની પહેલાં. દીદાર થયા પછી તરત જ ઉઠીને ભાગવા કરતાં બેસી અને એક શુક્રન લીલાની તસ્બીહ પડો કે યા મૌલા, તારા શુકર કે અમે આજે દીદાર કરી શક્યા. ફેમિલી મેમ્બર્સ પાસે જાઓ, સિનિયર્સ પાસે જાઓ, એ લોકોને મળો, મુબારકી આપો. અને પછી જમાત તરફથી જે ખુશિયાલીનો પ્રોગ્રામ હોય તેમાં ભાગ લઈ આનંદ કરો. ત્યાર પછી ઇમામે ફરમાવેલ ફરમાન ઉપર વિચાર કરો અને એના ઉપર અમલ કરો. દરેકને દીદાર મુબારક. યા અલી મદદ.